કેશોદમાં અનુસૂચિત સમાજ આયોજિત સમૂહ લગ્નમાં બૌદ્ધ રીતિરિવાજ પ્રમાણે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કેશોદ શહેરના જૂનાગઢ રોડ પર અનુસૂચિત સમાજના છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં એનએસજી કમાન્ડો અને આશાસ્પદ યુવાન યુવતીઓ સહિત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં હાજરી આપનાર આમંત્રિત મહેમાનો અને દાતાઓનું શબ્દોથી અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં જોડાનાર દરેક કન્યાઓને સોના ચાંદી ફર્નિચર સહિત 54 પ્રકારની ઘર વપરાશની ચીજ વસ્તુઓનું કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી. બૌદ્ધ રીતિરિવાજ પ્રમાણે કરવામાં આવતી લગ્ન વિધિમાં નવ દંપતીઓને ગૃહસ્થ જીવનનું પાલન અને સંસ્કાર ટકાવી રાખવા ઉપદેશ આપવામાં આવ્યો હતો. મારું નામ માકડિયા કિશોર છે. હું આજે જે કેશોદમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું એમાં જોડાયો છું. હાલ હું દેશની સેવા અર્થે સેવા બજાવું છું, દેશના સુરક્ષા માટે. અને આવા કાર્યો સમાજમાં અવારનવાર થતા રહેવા જોઈએ, જેનાથી આપણા સમાજના દરેક યુવાનો યુવતીઓ આવા સમૂહ કાર્યોમાં જોડાય અને આપણા સમાજને આર્થિક અને બધી રીતે ફાયદો થાય અને સહાયતા મળી રહે. વ્યવસ્થાપક કમિટી દ્વારા સમૂહ લગ્નમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરવા નવ દંપતીઓ સમક્ષ બે હાથ જોડી ક્ષમા કરવા વિનંતી કરવામાં આવી હતી. કન્યાની વિદાય વખતે કન્યા અને તેના માતા પિતા પરિવાર વચ્ચે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સમ્યક સેવા સમિતિ અને બૌદ્ધ લગ્ન સમિતિ, માતા રમાબાઈ મહિલા મંડળ, તાલુકા અને શહેરના કાર્યકરોએ સમૂહ લગ્નમાં તન, મન અને ધનથી સેવા આપી હતી. મારું નામ જયંતિભાઈ ધુડાંગ. આજે અહીંયા અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું. સમૂહ લગ્ન સમિતિ કેશોદ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને કેશોદ તાલુકાની 9 દીકરીઓ, ગરીબ પરિવારની 9 દીકરીઓના ધામધૂમપૂર્વક કરિયાવરો સાથે સોના ચાંદી અને તમામ કરિયાવર સાથે ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા. બૌદ્ધ વિધિથી લગ્ન કરવામાં આવ્યા અને આ લગ્નમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના યુવાનો, કેશોદ શહેરના યુવાનો અને અમારા માતા રમાબાઈ આંબેડકર મહિલા મંડળના બહેનોએ ખૂબ સેવા કરી, ખૂબ મહેનતથી આ કામ સંપન્ન કર્યું છે. આ તકે હું સમાજના દાતાઓ, ગામમાંથી આવેલ દાતાઓ, તમામ દાતાઓનો હાર્દિક આભાર માનું છું. લગ્નોત્સવ સમિતિ ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતી રહેશે. આ અમારા છઠ્ઠા સમૂહ લગ્ન હતા. આવતા વર્ષે પણ આનાથી ભવ્ય અને સારો કાર્યક્રમ કરશું એવી ખાતરી. જય ભીમ.